ગાઈસ સ્નેપચેટ વર્સિસ આઈફોન કેમેરા. તને સ્નેપચેટ નો કેમેરો સારો હોય છે કે આઈફોન 11 નો? તમારા ઘરે નથી લાઈટ આવતી? તમારા ઘરે લાઈટ બિલ આવે બહુ? ચાર્જિંગ નથી તાર પણ? આગળના હમણાં બધા હરેડા થઈ ગયા ત્યાં અહીં આવીને ચાર્જિંગ કરે, પછી બે રીલું જોવે ને ક્રિકેટ રમે ને બધાને બંધ કર. કોપીરાઈટ આપી દેવો તું હું છો? રાતો રાત કોપીરાઈટ આપો. હું હોતું હું હે ને હું છું કે હું સિંહ છું? તો જા ને જંગલમાં રહેવાનું હોય તારે. જા તારો ઓલો વીરુ વાટ જોવે. અત્યારે તમે મોરની એરે નાખતા હોય ને સિંહ બધા, તમે વરસાદ આવે એટલે મોર બનાવતા હોય ને બધી ઓલી સિંહાણું ને. અત્યારે હે ને સાચું કહો ને તો અટાણ બધું સાસણે નો જોયે, અટાણ બધું બંધ થઈ ગયું. ઓગસ્ટ સુધી એનો મીટિંગ પીરિયડ હોય એનો. મીટિંગ પીરિયડ નો હોય, મેટિંગ પીરિયડ હોય. દીકરા મીટિંગ બાકી હોય. આ સીન થી ઓલા સીન આવે. સમજી ગયા ગાઈસ? વન વિભાગનો અધિકારી હે આ. એના પપ્પા વન વિભાગમાં લાગેલા હે. સિંહ જો હાલતા જતો હોય એકલો કા એટલે ચડાયું પીને રખડો. શરમ ન આવે તમને? કોઈક છોકરી નીકળી હોય તો રસ્તા ઉપર તો કેટલા કઈ નાગા પુગા રખડે છે. હા તો તમે છોકરીને જેમ અર્ધ નંગા થતા જાવ, ધીમે ધીમે ચડ્ડામાં આવી ગયા. હમણાં વિડીયો મૂકે એમાં તું ઓલી આખો કપડા પહેરીને મૂકેલો રહો. કેવો વિડીયો? ફોટો મારે પ્રમોશન નથી. એટલે નાવા ટાણે ચડ્ડો પહેરવાનો હોય, આમ આખો દી નો પહેરવાનો હોય. કપડા ભીના થઈ ગયા, થમુક ચોટી ગયો, ત્યારે તમને શરમ નથી આવતી? બહાર એમાં નો શરમ, આમાં આગા ઉભા હોય તાર તું પાણે પછી જોતા હોય એમાં છોકરી હોય એને શરમ આવે, મને નો આવે. તો નો જોવું. તાર તેવું થોડુંક કહેવાનું હોય કોણ જોવે? તું યુટ્યુબર તમને તો ના કહેવાય, નો જોતા એમ કે તોય જોવે ભાઈ. હવે આનું મોઢું આવે ને બ્લોગમાં એટલે આમ ફેરવી નાખજો. 100 ગ્રામ ગાંઠિયા ખાવા જવા આવું. અને બધે ગાયરું દો કમેન્ટમાં ધ્રુવ જોનો એ ઓલું વગર તો તું ને ટક 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 ચાર બે કબીલા ગોતતા જાવ. કબીલા તો હેલો ગાઈઝ, રામ રામ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ને ભાઈ આજનો સીન એ છે કે ભાઈ આજે ભાઈ આપણે કંઈ કામ કરવાનું જ નથી. સીન જ નથી ને કે કાંઈ સીન નથી ભાઈ. જો ખાટલા ઉપર હોઈશ કાં ઘડીક વાર સેટીએ હોઈશ, કાં ઘડીક વાર ટીવી જોઈશ, કાં ઘડીક વાર મોબાઈલ જોઈશ. એટલા સીન કરવાના છે મારે. મજાક કરું કાંઈ નક્કી ન હોય. એમાં ગઈ ગમે તે કામ આવી જાય અને મજા આવી જાય બ્લોગ ઉતારવાની, એવું તો ગઈ એક વાર જ થાય. તો બ્લોગમાં બન્યા રહેજો. કાંઈ નક્કી નથી આજના સીનનું, અણધાર્ય સીન જ આવશે આજે નકરા. અને આપણા વરસાદભાઈની વાત જોઉં હું તો ફૂલ આજે બધા એમ કહે કે 1 વાગ્યાની આગાહી છે, 1 વાગે ફૂલ વરસાદ આવશે. હવે જોઈએ કે 1 વાગવા તો આવ્યો હોય, અંધારું થોડું થોડું થઈ ગયું હોય. તો લેટ્સ સી. તું ને ખટક 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 આ ખાટલી ચડાવવાની હજી મારે. મિત્રો કેટલા દિવસ પછી હું પ્રિતેશભાઈના વ્લોગમાં આવી ગયો છું. અને તો પ્રિતેશભાઈ તમને તો અત્યારે હરખ હમાતો નહીં હોય ને તમારા વ્લોગમાં? દિવસ છે. કયો દિવસ? બર્થડે કોનો? તારો. મારો આજે ક્યાં છે બર્થડે? એટલો હરખ થાય ને. મારો બર્થડે છે 28 જૂને. જૂન? હમણાં 28 તારીખ આવે. પહેલા મારો આવી જાય. કે દી? 14. હે 14? પણ મારો 28 આવે. એમ પહેલા મારો આવી જાય એમ તો કહું. 17 તારીખ થઈ, 17 પછી તારો ક્યાંથી આવે? હા સોરી, જૂન કા જૂન, જુલાઈ એમ જો, જુલાઈ રેડી. તો આ છે ધીસ ઇઝ માય બ્રધર, વિડિયો ક્રિએટર. એટલે તારો વિડિયો આઈડી શું છે? tejas.teraya.94. તો ફોલો કરી લેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઓલું ખબર એટલે સાંભળ્યું છે અમુક લોકો જે ઓલા આપણાથી જલતા હોય ને પ્રિતેશ, એ શું કરે ખબર? લાઈક આવીને ઇન્સ્ટાગ્રામમાં કરે વિડીયોમાં, શેર ઇન્સ્ટાગ્રામમાં કરે આપણા વિડીયોમાં, કોમેન્ટ કરે અને કરે. એને એ લોકોને તો હું કહેવા માંગીશ? કાઈ નો થાય. જય હો. હે જય હો. બરોબર છે, બરોબર છે. ચકલા કોઈ દી બાજ ન બને યાર. ચકલાનો બાજ બનવાનો અઢળક પ્રયાસ. સ્પેરો ઇઝ નોટ મેકિંગ ટુ ઈગલ. તો સારું, ચાલો હું પ્રિતેશભાઈના વ્લોગમાં આવ્યો. આજે તો હું ધન્ય થઈ ગયો યાર, કારણ કે પ્રિતેશભાઈ અમારા અમને વ્લોગમાં લઈએ, અમારા અહોભાગ્ય કહેવાય. ભાઈ આજે અમારા ઘરમાં ખુશીનો માહોલ છે અને દુઃખનો માહોલ છે. દુઃખી વાતનું હે કે કેરી પતી ગઈ, અને સુખી વાતનું હે કે આજે ડુંગળી ખાવા મળશે. તો આજે ફૂલ ડુંગળીની પાર્ટી થાય. અને ભાઈ છેલ્લો રસ કાલે તો એમ કહેતી હતી
જોકે મને તો એકેય વાતનું દુઃખ નથી, કારણ કે હું તો ધરાઈ ગયો તો ફૂલ કેરી ખાઈને થોડાક દિવસો પડ્યા, પણ આ તો વળી એમ કે પપ્પાને હજી થોડીક કેરી લેતા આવતા હોય તો તમને કીધું નથી. હું વિડીયો બનાવ્યો એમ બોલતી હતી કે પપ્પા કંટાળીને હવે લઈ આવશે 2-3 દીમાં. ગયા તા 1 કિલો કીધી એટલે ન લઈને આવ્યા હે? 100 રૂપિયા કિલો. ઓહો, રૂપિયા. હાલો હવે કેટલી રોટલી રહી છે? તો છે 500. રેડી? એટલે આ 2 ડુંગળી થઈ જાય ને એટલી જો તો. એટલી નો થાય લઈ ગયો. હાચી? હા ઠીક કે બે નું તડુ એક ગાંઠિયા જો તું ખાલી. આ પર તોય એક તો પપ્પા થઈ ગયા એક વચ્ચે દેવા. હાલો ભાઈ, આજે ફૂલ પાર્ટી જોઈ લે ભાઈ, ગરમ રોટલી અને વરસાદ આવશે. આજ વરસાદ આવી જાય ને હમણાં ખાવું અમે જમવા બેન તે જ વરસાદ આવે, કારણ કે તઈ જમવાની મજા આવે. સમજ્યા? હજી 2 ડુંગળી લેતા હો, અહીં કે 2 ડુંગળી નહીં થાય, દેખી ન હોય એમ ડુંગળી ખાવું હોય એમ બધાય. ક્યાં ગઈ હજી કઈ ગાંઠ લો આમાંથી? લીલી લઉં જો, આ લીલી ખાવાની બહુ મજા આવે. હજી 2 કીધું ને. હા વાહ. હાલો ભાઈ, ટોટલ 4 ડુંગળીનો લોસ થાય આજે અમને. આ ડુંગળી હે કોની? વિજય સાઢુની, વિજય માસાની. ના ચીતાની હે આ તો. હાલો સુધા ગાઈસ, સ્નેપચેટ વર્સિસ આઈફોન કેમેરા કરવું હે. જો આમાં હું પીળો દેખાવું કે નહીં મને પહેલાં કયો. નથી દેખાવું? હવે હું સ્નેપમાં ઉતારું આ રીતના, મને કહેજો કેટલો ફેર કે સ્નેપના કેમેરાનો અને મારા ડિફોલ્ટ આઈફોન 11ના કેમેરાનો. ઓકે, સ્નેપ ખોલું કમો. લે ભાઈ, આ સ્નેપચેટનો કેમેરો ગાઈસ. કયો મને હું વિચ ડિફરન્સ બિટવીન આઈફોન 11 વર્સિસ સ્નેપચેટ. પીળું તમને દેખાય કે નહીં મને ખબર નથી. ચેક કરી આપણે શું ફેર દેખાય. હવે રેડી? જોઈ લો, કયો મને કમેન્ટમાં. હાલો, ગાડી આવી ગઈ આપણી. ભાઈ અગેન સ્નેપચેટનો કેમેરો આ જોઈ લ્યો. હે તું વળી નો આવી તો પાછો આવી ગયા. હાલો હવે પાછો આઈફોન 11 ખોલું. અહીંયા તો જો છોકરો. તો ભાઈ આ પાછો આવી ગયો આઈફોન 11. વાહ, 1.5 નહીં સોરી 0.5. લે ભાઈ છપરી ઓકે આખરી શું લાગે તને, સ્નેપચેટ નો કેમેરો સારો હોય છે કે આઈફોન 11 નો? ઓલવેઝ ઓન આઈફોન. પણ સ્નેપચેટ આજે ઈ ટેસ્ટ કર્યો આપણે. સ્નેપચેટ ખાલી બ્યુટી આપે છે, સમજી ગયો? છોકરીઓને આ નહીં આપે. હાલો ભાઈ, જાડુન ઘરે આવી ગયો. હવે મને કહી દેજો તમે ગાઈસ કે તમને કયો કેમેરો ગમ્યો. ઓ માય ગોડ, ગોલ્ડન આવર. ઓ ભાઈ ગોલ્ડન હાવર્સ બેબી. ગાઈસ, એક શેર અને એક બિલ્લી નીકળી ગયા અત્યારે દહીણું લેવા માટે. આ બિલ્લી હે. હાલો કાંઈ નહીં, થઈ ગયું. હાલો ફટાફટ આપણે દહીણું લેતા હોય પછી થઈ જાય બંધ. જોઈ લો ભીગી. લેવાનું જાય. હું જાઉં ને પણ હું અલગ સિંહ છું. બિલ્લી તો આવે ને દહીણું લેવા ભેગી. તું બિલ્લી મીંદડી હો ને તું. દૂધ પી જાય ને બધાય ઘરનું. દૂધ વાળો દઈ જાય. ડાર્ક હો રહા હે. તાળીઓ. પ્રધાનમંત્રી બદલે. ચાલો, શેની પ્રેગ્નન્સીની દવા લેવી છે? હા મને એટલે જ હું કાંઈ ન આવું તારી પાસે. આન બાન શાન યાની સર્વ શક્તિમાન યાની. વાહ ભાઈ, હું માહોલ હે વરસાદનો. જોવો ગાઈસ, આદિવાસી હેર ઓઇલ. આદિવાસી હેર ઓઇલની એડવર્ટાઇઝ પ્રધાનમંત્રી જન ઔષધિમાં થાય છે ભાઈ. એમાં ઘણા ડુપ્લિકેટ બહુ આવી ગયા હા. જોઈ લે આપણી ગાડીના આ મીટર કાંટા કેવા મસ્ત સાફ થઈ ગયા હે. હા ભાઈ, કેડા સિસ્ટમ હો ભાઈ. હા, અત્યારે એટલી ગરમી પકડાઈ ગઈ છે. 7 વાગ્યા હે, 6-7 વાગ્યાની ગરમી એટલી પકડાઈ ગઈ છે ભાઈ કે તમે વાત જ પૂછો માં યાર. અત્યારે એમ થાય કે ભાઈ આમ અંદરથી ઓલું થાય છે. ઓલી છોકરીઓ ન કરે નહીં, કેમ કરે હું ભૂલી ગયો. છોકરીઓ એવું કરે ને બહુ. એ ઉભા રહી હું જરીક. યાર હમણાં તો યાર મને એવું થાય કે વ્લોગ બનાવવાનું મન જ નથી થતું યાર. એક તો યાર યુટ્યુબ વાળા યાર થોડીક તો દયા કરી દો યાર. વ્યૂઝ જોઈને હું ડીમોટિવેટ થઈ જાઉં. હવે તો યાર ચેનલ મોનિટાઈઝ થઈ ગયા, થોડાક ને વ્યૂઝ યાર આપો ને યાર. આ યાર યુટ્યુબ વાળા હું કોણ જાણે થઈ ગયા કે ભાઈ કોમ્પિટિશન વધી ગઈ તો અમે માર્કેટમાં આવવાનો ટ્રાય કરી દો. થોડીક વાર આમ જરીક આમ આવવા દો ને યાર, તો અમે કરી લેવું અમારી રીતે. હવે યાર એક કામ કરું ગાઈસ, એક કાતર બ્લોગ મૂકું તો કેમ રહે? હું તો આવું ડીમોટિવેટ થઈ ગયો યાર. કેટલા બ્લોગ મૂક્યા ભાઈ એમ. હવે તો યાર કેમાં વ્યૂઝ જોઈએ. હવે થોડાક મને 100 કે એવા તો થોડુંક આમ મને આમ દિલ ઉભરાઈ જાય મારા. એમ મન થાય હવે બ્લોગ બનાવો કે નહીં ભાઈ. હવે બ્લોગ ડેઈલી આમ કોન્સિસ્ટન્ટ બોલાતું નથી હજી, તોય ભાઈ નથી આવતા તોય બનાવવું. કન્સિસ્ટન્સી
તો યાર યુટ્યુબ વાળા થોડાક યાર દયા કરજો અને તમે લોકો યાર સબસ્ક્રાઇબ કરતા હોય તો યાર થોડીક આમ સબસ્ક્રાઇબ તમે સબસ્ક્રાઇબ નથી કરતા યાર ન્યા નથી મજા આવતી યાર થોડુંક આમ સબસ્ક્રાઇબ કરી નાખો યાર 224 વ્યૂ આવે એમાંથી ખાલી યાર 50 જણા સબસ્ક્રાઇબ કરો તોય મને આમ એમ થઈ જાય કે ઓહો પણ નહીં યાર યુટ્યુબ વાળા એક જ્વેલર્સ થાય કે ભાઈ પ્રિતેશને વ્યૂ નથી આપતા યાર પણ કાંઈ વાંધો નહીં સ્ટીલ આપણે મહેનત કરતા રહીએ એક કાતરા બ્લોગ બનાવવાનું વિચારવું શું કેવું તમારું બનાવવું કે ન બનાવવું કા પછી હાવ મૂકી દઉં થોડાક મહિના હાટું યાર ભગવાન થોડીક તો યાર સાંભળી લ્યો યાર થોડીક તો મારી સાંભળી લ્યો ભગવાન ઓકે હે બ્લોગને એન્ડ કરી દઈએ બીજું તો શું કરી યાર હવે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ યાર સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક દેતા રહેજો વિડીયોને હારી પેટ કોમેન્ટે હારી પેટ કરતા રહેજો થોડીક યાર મારી મહેનત તો જોવો યાર એક તો આ લાઇટોમાં બ્લોગ બનાવીને ઘડીક વાર એડિટ કરવા બેહું તો આંખોમાં મને આ લાઇટ જ મોઢે આમ કાળા કાળા ડીપકા આવે યાર એક તો થોડીક યાર મહેનત જો સિમ્પતિ નથી ખાતો યાર હું તમને જસ્ટ મારી વેદના કહું યાર થોડુંક તો સાંભળી લો યાર કોક સાંભળી લો યાર યુટ્યુબ